તો આ જે સેલ્ફ ડેક્લેરેશન જે કરવાનું છે, જાતે વિગત ભરવાની છે, એ બહુ ઇઝી છે, બહુ જ સરળ છે. 8 તબક્કાની અંદર ભરવાની છે. ગુજરાતમાં 1 જૂન 2026થી વસ્તી ગણતરીનો પહેલો તબક્કો શરૂ થવાનો છે. હવે આ જે 2 તબક્કા છે એમાં પહેલો તબક્કાની અંદર ઘરની ગણતરી થશે અને બીજો તબક્કાની અંદર વસ્તીની ગણતરી થશે. હવે પહેલો તબક્કો છે એ 1 જૂનથી શરૂ થવાનો છે. એમાં 15 દિવસ માટે તમે સેલ્ફ ડેક્લેરેશન એટલે તમે જાતે જ ઓનલાઈન વિગત ભરી શકો છો. એને કારણે જે અધિકારીઓ આવશે એમનો બી સમય બચશે અને તમારો બી સમય બચશે. તો આ જે સેલ્ફ ડેક્લેરેશન જે કરવાનું છે, જાતે વિગત ભરવાની છે, એ બહુ ઇઝી છે, બહુ જ સરળ છે. 8 તબક્કાની અંદર ભરવાની છે. તો બહુ સરળ ભાષાની અંદર હું તમને સમજાવવાની કોશિશ કરીશ કે આ જે સ્વગણતરી છે, જે સેલ્ફ ડેક્લેરેશન છે, એ કેવી રીતે કરવાનું છે. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. હવે આ જે તમે સ્વગણતરી કરો એ લેપટોપ અથવા ડેસ્કટોપ પર કરજો તો વધારે સુવિધા પડશે. મોબાઈલ પર કરશો તો થઈ તો શકે, પણ એની અંદર બહુ નાના નાના વર્ડ આવશે તો કદાચ તમને થોડો પ્રોબ્લેમ થઈ શકે. હવે સૌથી પહેલાં આનું એક પોર્ટલ બનાવવામાં આવેલું છે જે https://se.census.gov.in. આ પોર્ટલ તમે ખોલો, આ પોર્ટલ પર તમે જાઓ એટલે તમને તમારું સ્ટેટ અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ એવું પૂછશે. તો તમારે તમારું સ્ટેટ છે એ પસંદ કરવાનું છે. તમે ગુજરાતમાં રહો છો તો તમે ગુજરાત સ્ટેટ એવું તમે પસંદ કરવાનું. એ પછી પેલું જે કેપ્ચા આવશે એ તમને પૂછશે, તો એ જે કેપ્ચા જે પ્રમાણે બતાવ્યું એ તમારે એન્ટર કરી દેવાનું. બીજો પોઈન્ટ છે કે કુટુંબની જે નોંધણી કરવાની છે એમાં એક વસ્તુ તમે બહુ ધ્યાન રાખજો કે કુટુંબના મુખ્ય માણસનું નામ ભરવાનું છે, પણ એની અંદર કુટુંબના મુખ્ય માણસ વતી કોઈ બીજાનું નામ પણ નોંધણી કરવી હોય તો કરી શકાય. ધારો કે તમારા ઘરમાં તમારા મમ્મી મુખ્ય છે પણ એમને નથી ભરાવવું ને તમારે કોઈ સનના નામે કરવું છે તો એ તમે કરી શકો. પણ કુટુંબ દીઠ એક જ મોબાઈલ નંબરનો યુઝ થઈ શકે અને જે નામ તમે એન્ટર કરો, જે નામ તમે એની અંદર નાખશો એ પછી તમે બદલી નહીં શકો. એટલે પહેલાં વિચારી લેજો કે આ ઘરમાં આથી કયા વ્યક્તિનું નામ આની અંદર દાખલ કરવું છે. તો એ તમે દાખલ કર્યા પછી એ તમારો મોબાઈલ નંબર અને આ જે નામ છે ને એ તમારું પછી બદલી નહીં શકાશે. આની અંદર ઈમેલનું છે પણ એ વૈકલ્પિક ઓપ્શન છે, ફરજિયાત નથી. તમારે ઈમેલ નંબર આપવો હોય તો આપી શકો, નહીં આપવો હોય તો નહીં આપી શકો. પછી ત્રીજો પોઈન્ટ છે ભાષાની પસંદગી. હા, ભાષાની પસંદગીમાં પણ એવું છે કે તમે ગુજરાતમાં છો તો ગુજરાતી ભાષા તમે નક્કી કરો, અથવા તમને કોઈ બીજા સ્ટેટના હોય ને તમે અહીંયા રહેતા હોય તો તમારા સ્ટેટની ભાષા તમે નક્કી કરો. અને એમાં પણ એવું જ છે કે એક વખત ભાષા નક્કી કરી કે ભાઈ તમે ગુજરાતી ભાષા એમ નક્કી કરી પછી એ ભાષા તમે બદલી નહીં શકશો. હવે જેવું તમે ભાષાનું ઓપ્શન પૂરું કરશો એટલે તમને તમારા મોબાઈલ ઉપર કે એક ઓટીપી આવશે. એ ઓટીપી છે એ આ જે તમારું ઓપ્શન આવશે એની અંદર તમારે એન્ટર કરવાનો છે. એ પછી ચોથું ઓપ્શન છે તમારા રહેણાંક સ્થળની વિગતો. તો એની અંદર તમારો જિલ્લો એ બધું પૂછશે તો તમે જિલ્લો પસંદ કરવાનો, ગામ, તમારા શહેરનો વિસ્તાર અને કોઈ એક નજીકનું સ્થળ છે એ તમારે એની અંદર લખવાનું છે. એટલે તમે સુરતમાં રહેતા હોય તો સુરત જિલ્લો, તમે કોઈ ગામ હોય તો તમારા ગામનું નામ, શહેર વિસ્તાર હોય અમદાવાદ હોય તો અમદાવાદની નજીકનું કોઈ એકદમ બહુ જાણીતું સ્થળ છે એ તમે એની અંદર લખી શકો. પાંચમું ઓપ્શન છે કે નકશાની અંદર ઘર દર્શાવો. એટલે તમને એક ગૂગલ મેપ જેવું છે જે સ્ક્રીન ઉપર આવશે અને એમાં એક લાલ માર્કર આવશે. તો એની અંદર તમારું જે ઘર હશે ને એ આ લાલ માર્કરને છે ને એ તમારે તમારા ઘર સુધી ત્યાં લઈ જાઓ. આખો એક નકશો જે તમે જોયો હોય ગૂગલ મેપ ઉપર આખું જેમ બતાવે ને એવી રીતે, તો એની અંદર તમારું ઘર હોય તો એ ઘર તમને બતાવશે. તો એ ઘર ઉપર ત્યાં જવાનું અને એ સેવ કરી દેવાનું અને આગળ એમ આવશે એની પર તમારે ક્લિક કરી દેવાનું.
છઠ્ઠું છે પ્રશ્નાવલી, જે કેટલું ઘરમાં ટીવી છે, સિરીઝ છે, કે અમુક જે પ્રશ્નાવલી આ લોકોએ નક્કી કરી છે એ પ્રશ્નાવલી તમારે ભરવાની. હવે એની અંદર પણ બહુ સરળ સુવિધા આપેલી છે કે તમને ગૂંચવાડો થાય કે આમાં શું મારે ભરવાનું, તો એની અંદર તમને એક ટૂલ ટિપ્સ આપેલી છે. તો ટૂલ ટિપ્સની તમે મદદ લઈ શકો અને એ તમારા જે બી તમારી ક્વેરી હોય તે ટૂલ ટિપ્સ તમને હેલ્પ કરશે. અને બીજું છે ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન, એટલે વારંવાર પૂછાતા પ્રશ્નોનું પણ એક કેટેગરી હશે. તો એમાં જઈને બી તમે તમારા પ્રશ્નનો ઉપયોગ કરી શકો, ભાઈ આ પ્રશ્નનો મારે શું જવાબ આપવાનો, તો એ તમને એ પણ હેલ્પ કરશે. એ પછી 7મું છે કે આખું જે આ બધું તમારી પ્રોસિજર 6મા પોઈન્ટમાં પૂરી થઈ ગઈ. પછી 7મું એ છે કે તમારે સમીક્ષા કરી લેવાની, બરાબર ભરાયું છે કે નથી ભરાયું એ ચેક કરી લેવાનું અને ડ્રાફ્ટ તરીકે સેવ કરી દેવાનું. કારણ કે આની અંદર તમે આ બધું કર્યા પછી તમે સબમિટ કરી દેશો પછી એમાં ફેરફાર નહીં થઈ શકે. એટલે તમે એક વખત બધું જ વ્યવસ્થિત સમીક્ષા કરી લેજો. અને 8મો પોઈન્ટ છે કે એને તમે સબમિટ કરી દો. તમે સબમિટ કરી દેશો પછી 11 આંકડાનો એક SEID નંબર આવશે, જેની શરૂઆત થશે H થી, H ફોર હરિયાણા. H પહેલાં આવશે અને બાકીના આંકડા આવશે. એમાં એ નંબર આવશે. એ નંબર તમને SMS ઉપર બી આવશે, જો તમે ઈમેલ આઈડી લખી હશે તો ઈમેલ પર બી આવશે, અથવા તમારે વધારે સેફટી માટે એનો સ્ક્રીનશોટ લઈ શકો. હવે આ જે વસ્તી ગણતરીના અધિકારીઓ, તમે સેલ્ફ ડિક્લેરેશન બી કરશો તો તમારા ઘરે તો આવવાના જ છે, પણ એ તમે એને સીધું આ બતાવી દેશો કે ભાઈ આ મારો SEID જે મેં ફોર્મ ભર્યું, મેં ડિટેલ ભરી, એનો SEID છે, અને એ અધિકારી ચેક કરશે કે ઓકે છે, તો એનો એ પછી તમારી પાસે કોઈ વિગત માંગે નહીં અને તમારો બી સમય બચે, એનો બી સમય બચે. હવે તમને એમ થશે કે ધારો કે હું આ નથી ભરતો, એટલે 15 દિવસનો સમય છે, તમે 31 જૂન સુધી આ તમે ઓનલાઈન સેલ્ફ ડિક્લેરેશન કરી શકશો. પણ તમને એમ થાય કે મેં નથી કર્યું, તો એનો જવાબ એ છે કે તમે નહીં ભર્યું હોય તો કંઈ વાંધો નહીં. જે અધિકારીઓ તમારા ઘરે ઘરે આ વિગત લેવા આવશે એ તમને પછી સમજાવશે ને એના દેખતા તમારે પછી ભરવું પડશે. અને એ ભર્યા પછી એ બધું સબમિટની પ્રોસેસ છે એ પતશે, એમાં ટાઈમ જશે. આ તમે સેલ્ફ ડિક્લેરેશન કરો તો મેક્સિમમમાં મેક્સિમમ 15થી 20 મિનિટથી વધારે નથી થતું. તો બહુ ઇઝીલી તમે આની અંદર ભરી શકો છો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.